સુરત શહેરના આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ વિવાહ સંસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી તેમજ ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજજીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ સુરત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ વિવાહ સંસ્કાર સમારોહ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં એક સાથે 25 દીકરીઓએ સમૂહ લગ્નમાં ભાગ લઈ તમામ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ લગ્ન સમારોહમાં દીકરીઓએ 122 કરતાં વધારે વસ્તુ કરિયાવરમાં ભેટ સ્વરૂપે દીકરીઓને આપવામાં આવી હતી. આ સમૂહ લગ્ન સમારોહમાં 150 થી વધુ સ્વયંસેવકો છેલ્લા 15 દિવસથી આ સમૂહ લગ્નોત્સવની આયોજનની સેવામાં જોડાયા હતા. સુરત શહેરની આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા દેવાણી પાર્ટી પ્લોટ લસકાણા ખોલવા રોડ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન સમારોહમાં સંતો મહંતોની સાથે સાથે વડતાલ ધામથી શ્રી ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ આપવા ખાસ પધાર્યા હતા. સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મહાનુભાવો પણ નવદંપતિને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણની પરમ કૃપાથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતની આંગણે સમૂહ વિવાહ સંસ્કાર મહોત્સવ એ અહીંના સ્થાનિક હરિભક્તો અને દાતાશ્રીઓના સહયોગથી ઉજવવામાં આવી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ પૂર્વેથી સંસ્કાર, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાની જાળવણી માટે અગ્રેસર રહ્યું છે અને એ રીતે પોતાના સમાજ પ્રત્યે જેમ જીવનની અંદરથી નાના મોટા વ્યસન, અંતઃશત્રુ વગેરે દૂર થાય અને આધ્યાત્મિક માર્ગ જે નિષ્કંટક બને એના માટે જેમ પ્રયત્નશીલ છે, એમ સમાજની અંદર રહેલા કુરિવાજો હોય કે કોઈ એવા કોઈ બદીઓ હોય એને દૂર કરીને વ્યસન આદિ જે દૂષણો છે એનાથી સમાજ દૂર રહે અને સત્ય અને ધર્મના માર્ગ ઉપર, આપણી સંસ્કૃતિના માર્ગ ઉપર અગ્રેસર થાય એના માટે કાયમ મહેનત કરે છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ઘણા બધા એવા સંસારમાં બાળકો હોય કે જેને પોતાના દીકરીના લગ્ન બહુ હરખથી કરવા હોય પણ આર્થિક પરિસ્થિતિને મૂંઝવણના કારણે તે ન સંપન્ન કરી શકતા હોય ત્યારે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી છે કે જરૂરિયાતમંદ હોય તો એની યથાસંભાવના પોતે એની સેવા કરવી એ અમારા ધર્મની અંદર એમની અંદર મહારાજે આજ્ઞા કરી છે. તો એને અનુસરીને એક માવતર તરીકે, ગુરુ તરીકે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને પરમ પૂજ્ય માતુશ્રી એ પોતાના આ સંતાનોને એ કન્યાદાનના રૂપની અંદર જે અમે આ સહયોગ આપીને આયોજનને માટે આજ્ઞા કરી અને એના અમારા સ્થાનિક જે સુરતના દાતાઓ અને એના યુવક મંડળના સભ્યોએ ખૂબ એને તનતોડ મહેનત કરી ખૂબ સુંદર આયોજન અહીંયા કર્યું છે અને આજે અહીંયા સંપન્ન થયું છે. લગભગ 25 જોડા અહીંયા પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે. અમારી એમને ખૂબ ખૂબ શુભકામના છે અને આવા સમાજના માર્ગદર્શક પ્રસંગો એ કાયમ થતા રહે અને બીજાને પણ એનાથી પ્રેરણા મળે એવી ભગવાન શ્રીના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ અને આમાં જેને પ્રત્યક્ષ પરોક્ષ સેવા કરી છે બધાને અંતરના આશીર્વાદ આપીએ છીએ. દરેકને શુભકામના. આપ સર્વે પત્રકાર મિત્રોને પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપ આપણા સમય કાઢીને પધાર્યા અને આ પ્રસંગનો આપણે અહેવાલ લીધો. આપને પણ ખૂબ ખૂબ આશીર્વાદ. જય સ્વામિનારાયણ.